માં ગયા છે, ભગવાન રડે છે, માં છોડી દો, માં છોડી દો, પણ માએ કઈ સાંભળ્યું નહીં. ભગવાન રડે છે તોય માં વ્યા ગયા અને બરાબર ઓસરીની કોર ચડીને માં ઘરમાં ગયા ને ભગવાને રોવાનું બંધ કર્યું. એ કે કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવું? કોઈક સાંભળે તો રોવાય. ભગવાન ગોઠણિયા પર ચાલતા થયા, આંગણામાં રહેલા યમલા અર્જુનના બે વૃક્ષો, એ વૃક્ષના થડની બેની મધ્યમાંથી ભગવાન નીકળી ગયા, પણ ખાંડણીઓ ફસાઈ ગયો. ભગવાને એવું જોર લગાડ્યું કે બે યમલા અર્જુનના વૃક્ષો મૂળ સહિત ધરાશાયી થયા છે. મૂળ સહિત ધરાશાયી થયા. બે મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા, નલ કુબેર અને મણિગ્રીવ. કુબેર અને રુદ્રના અનુચરો હતા, પણ દેવર્ષિ નારદના શાપને લઈ અને તેઓને શાપ મળ્યો હતો અને એ બે વૃક્ષ બન્યા હતા. દેવર્ષિ નારદના શાપને લઈ અને તેઓ વૃક્ષ બન્યા હતા. આજે ભગવાનના હાથેનો ઉદ્ધાર થયો. વૃક્ષની મધ્યમાં, બે ઝાડના મધ્યમાં ભગવાન છે, એટલે આ દ્રશ્યને જોઈ માનો જીવ તાળવે ચોટી ગયો. મારા લાલાને હમણાં કંઈક થઈ જાત. માએ તરત જ એને દામણાથી છોડી છાતીએ વળગાડ્યો અને થોડો દિવસ ગયા એટલે માં કહે છે નંદ બાબાને, નંદરાય ચાલો ને બીજે ક્યાંક રહેવા વયા જઈએ. હવે અહીંયા અનિષ્ટ થવા લાગ્યા છે, મારા દીકરાને માથે અહીંયા બહુ ઘાત જાય છે, ચાલો આપણે બીજે રહેવા વયા જઈએ. સૌ લોકો વૃંદાવનમાં રહેવા માટે આવ્યા છે, પણ વૃંદાવનમાં રહેવા આવે ત્યાર પહેલા ભગવાને ફળ વેચનારી એક સુખિયા માલણ ઉપર ભગવાને કૃપા કરી અનુગ્રહ કર્યો છે. આ સુખિયા માલણનો પ્રસંગ મને તમને બતાવે છે આ જીવનમાં સુખી કોણ છે, સુખીઓ કોણ? તો જેને સંતોષ છે એ મહાસુખી છે સાહેબ. જેને સંતોષ છે એ મહાસુખી છે. બાકી તો જેને સંતોષ નથી, ઘરમાં તેજુરી ભરી છે, પણ તોય આખો દી આમથી આમ હડાકાર લેતો હોય, એને કોઈ દી સુખ ન મળે સાહેબ. જેને સંતોષ છે એ સદા સુખી છે. આખા ટોપલું ભરેલા ફળ આપી દીધા અને એના બદલામાં એક મુઠ્ઠી ચણ આપીને ખાલી, તો એમાં સુખિયાને સંતોષ થયો, એ માલણને સંતોષ થયો. એટલે ભગવાને એ ઘરે ગઈને ત્યાં જુવાર આપ્યા હતા, પણ ઘરે ગઈ ત્યાં જુવારમાંથી હાચા મોતી બની ગયા. ભગવાન કહે છે જેને સંતોષ હોય ને એને જુવારમાં પણ મોતી મળે છે. માટે જીવનમાં સંતોષ રાખજો. ભગવાન જેટલું આપે એટલામાં સંતોષ રાખો. ત્યારબાદ બધા લોકો વૃંદાવનમાં રહેવા ગયા. ત્યાં વૃંદાવનની અંદર જે ભગવાન વાછડાઓને ચરાવવા માટે જાય, વાછડાઓની અંદર એક વત્સાસુર નામનો રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવ્યો. ભગવાને એ વત્સાસુરને માર્યો. ત્યારબાદ એક ભક્તિના કિનારે એટલે યમુનાના કિનારે ભગવાને બગલાને માર્યો છે. યમુનાનો કિનારો અને બગલો, યમુનાનો કિનારો એટલે ભક્તિનો કિનારો, બગલો એટલે દંભ. એટલે આ કથા આધ્યાત્મિક અર્થમાં એમ કહે છે તમારી ભક્તિમાં કોઈ દી દંભ ન રાખવો, ભક્તિમાં અહંકાર ન કરવો, ભક્તિમાં કોઈ દિવસ તમારે આડંબર ન કરવો. ભક્તિ તો નિર્મળ થઈને કરવી સાહેબ. ભક્તિમાં આડંબર ન ચાલે. અને ભક્તિ કોઈને દેખાડવા માટે નહીં, મારા હરિને પ્રસન્ન કરવા માટેની આ ભક્તિ છે. એટલે સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈ બોલ્યા છે, ભક્તિ રે કરવી એને રાખ થઈને રે ભૂરે મેલવું અંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી એને રાખ થઈને રે ભૂરે મેલવું અંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી રાખ થઈને રે ભૂરે મેલવું અંતરનું જાતિપણું છોડીને અજાતિ માથાવું રે. જાતિપણું છોડીને અજાતિ માથાવું રે. પાઠનો બદનનો વિકાર જાતિ રે જાતિ કેરા હરિ કેરા દેશ મારે એવી રીતે રેવું રેવાડ, એવી રીતે
રાખજો વચનમાં વિશ્વાસ હસી જ્યારે આમરૂડ બોલિયા રે ગંગાસતી યારે આમરૂડ બોલિયા રે ગંગાસતી યારે આમરૂડ બોલિયા રે કહીએ હરિનામ ભક્તિ કરવી રાગ થઈને રહેવું રે મેળવું અંદર રહેવું રે મેળવું અંદરનું અભિમાન મેળવું અંદરનું અભિમાન મેળવું અંદરનું ભગવાને બકાસુર નામના રાક્ષસનો વધ કરીને બતાવ્યું ભક્તિમાં દંભ ન કરશો. ત્યારબાદ બ્રહ્માના મોહની કથા છે. બ્રહ્માજીને એક વખતના સમયે મોહ થયો. ભગવાન ગોવાળિયાઓની હારે જંગલમાં ગયા અને જંગલમાં ગોવાળિયાઓની હારે જમે છે. ત્યારે જે ગોવાળિયાઓને જે હાથથી જમાડ્યું એ જ હાથ વળી પાછા ભગવાન ચાટે. એટલે બ્રહ્માજીને મોહ થયો કોકના હેઠા આંગળા ચાટે એ કઈ થોડો બ્રહ્મ હોય, એ થોડો ઈશ્વર હોય. પણ સાહેબ આ તો કૃષ્ણ છે, લીલા કરે. એમાં એને ક્યારે વર્ણમાં કોઈ દી વિકાર ન રાખે સાહેબે. ભગવાન કોઈ દી નાત જાત કોઈ દી જોતા જ નથી. આપણે કોઈ દી એવું કીધું બ્રાહ્મણો માટે સ્વર્ગ અલગ છે, ક્ષત્રિયો માટે સ્વર્ગ અલગ છે, શૂદ્રો માટે સ્વર્ગ અલગ છે? એક જ વાત થાય, બધા સ્વર્ગમાં ગયા, ત્યાં તો બધા એક જ રખા છો. અરે એની ક્યાં કરો છો, તમને અહીંનો દાખલો દઉં. અહીંયા આપણને જ્ઞાતિપણું લાગે છે, પણ ક્યારે? જ્યારે આપણી ઘરે સુખ હોય ને ત્યારે, જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણે નાત જાત બધું ભૂલી જાય છે. હવે સામાન્ય દાખલો સમજો કે આપણે બીમાર પડીએ અને આપણા શરીરમાં લોહી ઉડી જાય, એટલે ડોક્ટર આપણને એમ કહે કે તમે લોહી લઈ આવો. એટલે આપણે બ્લડ બેંકમાં જઈએ, એટલે ત્યાં જઈને શું કહી, ભાઈ સાહેબ મને ઓ પોઝિટિવ આપો, મને એ પ્લસ આપો, મને બી ગ્રુપનું આપો. હે ત્યાં કોઈ દી કીધું મને બ્રાહ્મણનું લોહી આપો, મને પટેલનું લોહી આપો, મને વણિકનું લોહી આપો? ત્યાં કોઈ દી આપણે નથી કીધું. ત્યાં તો જેનું એવું લોહી આપણે લઈ લીધું છે. ત્યાં આપણને નથી નડતું. જ્યારે સુખ હોય ને ત્યારે આપણને બધા જ્ઞાતિવાદ નડે છે, જ્યારે દુઃખ આવે ને ત્યારે તો આપણે ગમે તેને ત્યાં આવી જઈએ. અને આ તો પેલા જેવું થયું, જરૂર પડે ને તો તમે હોયના નાકામાંથી નીકળી જાવ, અને જરૂર ન હોય તો તમને મોટા ડેલામાંથી નીકળતા ન આવડે. હા, આ સીધી વાત છે. આ વર્ણનો વિકાર તો આપણે અહીંયા ઉભો કર્યો છે સાહેબ. નાત અને જાત તો આપણે અહીંયા ઉભા કર્યા છે, બાકી હરિના દેશમાં તો કશું નથી. ભગવાન તો બધાઈને મળ્યા છે. દાસી જીવણે ગાયેલા ભજનો આજે આવા મહામંચોથી ગવાતા હોય, કારણ એમાં ભગવાનના નામનો ભાવ ભળ્યો છે. એટલા માટે ભાવ હોય તો ભગવાન આવે, ન આવે નથી સાહેબ. નરસિંહ મહેતા માટે આવ્યા, સેન મહારાજ માટે પણ આવ્યા હતા. કદાચ નરસિંહ મહેતા માટે શ્રાદ્ધ કરાવવા આવ્યા ને એની નવાઈ નહોતી, પણ આ તો સેન મહારાજ ભગવાનના એટલા મોટા ભગત હતા કે એના માટે થઈ અને રાજાની દાઢી કરવા કનૈયો આવીને ઉભો રહ્યો હતો સાહેબ. રાજાની દાઢી કરવા આવે ભગવાન, કારણ ભગવાનને પોતાના ભક્તો પ્રત્યે પ્રેમ છે, ભાવ છે, એટલા માટે. ભગવાને જમાડ્યું અને પોતે પોતાના હાથથી જ્યારે આંગળા ચાટે છે એટલે બ્રહ્માને મોહ થયો. એટલે જેટલા વાછડા હતા, જેટલા ગોવાળિયા હતા, બધાને લઈને ભગવાન બ્રહ્મલોકમાં આવી ગયા. બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્મલોકમાં જઈ 1 વર્ષ સુધી આ લીલા ચાલી. પણ શું કર્યું ભગવાને? તો સાંજના સમયે ભગવાને જેટલા ગોવાળિયા, જેટલા વાછડા હતા એટલા રૂપ ભગવાને ધારણ કર્યા. શા માટે? તો કહે છે ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે. ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે થઈ અને ભગવાનના લીલા કરી. જ્યારે યશોદા કનૈયાને ગોદમાં લઈ અને રમાડતા હોય, જમાડતા હોય, ત્યારે ગોપીઓ જોવે ને તો કહે આ લાલો અમારી પાસે આવે ને તો અમે ગોદમાં બેહાડીને જમાડીએ, પણ યશોદા આવવા નહોતા દેતા. અને ત્યારે ભગવાન બોલ્યા હતા, ગોપી ધીરજ રખો, સમય આવેગો તબ સબ કુછ દેખો જાવેગો. ધીરજ રખો,
આજે ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને આ લીલા કરી છે. અને ભગવાને 1 વર્ષ સુધી ગોપીઓની સાથે રહ્યા છે. માના ગોદમાં બેસી અને ભગવાને લીલા કરી. 1 વર્ષ પછી બ્રહ્માને સમજાયું કે તો બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. એટલે બ્રહ્માજી આવી અને ભગવાન પાસે ક્ષમા માંગી અને ફરી પાછા ગોવાળિયાઓને વાછડાઓને દઈ ગયા. ભગવાને પોતાના જે વાછડાઓ સર્જન કર્યા હતા એને પોતામાં સમાવી લીધા અને વળી પાછા પોતપોતાના ઘરે ગયા. બ્રહ્માજીનો ભગવાને મોહ ઉતાર્યો છે. ત્યારબાદ ધેનુકાસુર નામનો રાક્ષસ ગધેડાનું રૂપ લઈને આવ્યો. આધ્યાત્મિક અર્થમાં આ ગધેડો એટલે આ દેહાધ્યાસ. ભગવાન કહે છે આ શરીરનો પણ કોઈ દિવસ ભરોસો કરવો નહીં, કારણ કોઈ દી કોઈનો સાથ એને આપ્યો જ નથી. ક્યાં ભરોસા ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં એ કિસી કા. ક્યારે છોડી દેશે કોને ખબર. એટલા માટે દેહાધ્યાસનો પણ કોઈ દિવસ અભિમાન ન કરશો. ગધેડાનું રૂપ લઈ આવેલા ધેનુકાસુરને ભગવાન દાઉજી મહારાજે મારે છે. અને ત્યારબાદ હવે ભગવાનને કાલીનાગ દમનની કથા કરી છે. કાલીનાગના દમનની કથા છે. કાલિંદીના ધરામાં એક કાલી નાગ રહે છે. કાલી નાગની અંદર ઝેર છે, વિષ છે. એટલે જે કોઈ માણસ પાણી પીવે એનું મૃત્યુ થાય. આકાશમાં ઉડતા પક્ષીઓને પણ આ કાલિંદીના ધરામાંથી નીકળેલી વરાળ જો અડી જાય તો એ પણ મૃત્યુ પામે. આટલું વિષ ભર્યું છે, આટલું ઝેર છે. અને એ સમયે ભગવાનને હવે કાલિંદીના ધરામાંથી કાલી નાગને નાથવો છે. એટલે બાળકોની સાથે, મિત્રો સાથે જ્યારે જાય છે અને ગેડી દડે રમે છે, એ સમયે નિયમ રાખ્યો કે જેનાથી દડો અંદર જાય એને લઈ આવવાનો. અને નિયમ પ્રમાણે બધા રમે છે. અને રમતમાં બરાબર એવો દડાને ફટકાર્યો કે દડો ઉછળી અને સીધો કાલિંદીના ધરામાં ગયો. અને ભગવાન એ ધરાની અંદર દડો લેવા માટે જાય છે. કાલિંદીના ધરામાં દડો લેવા જાય છે. અને જ્યારે દડો લેવા જાય છે, ભગવાને અંગ ઉપરનું ઉતરીએ નીચે મૂક્યું, પિતાંબરનો કછોટો વાળ્યો. કાલિંદીના ધરામાં ગયા. આ કથા 2 સ્વરૂપે વર્ણવવામાં આવે છે. એક મૂળ ભાગવતના રૂપમાં અને એક નરસિંહ મહેતાના પદ સ્વરૂપમાં. 2 રીતે આ કથાને ગાઈ શકાય છે. નરસિંહ મહેતાના પદ સ્વરૂપમાં 2 રીતે આ કથાને ગાઈ શકાય છે. જો મૂળ ભાગવતની કથા કરીએ તો નાગણીઓ છેલ્લે આવે છે, અને નરસિંહ મહેતાના પદ તરીકે જો કથા કહું તો નાગણીઓ પહેલા આવે છે. પણ આજે નરસિંહ મહેતાના પદને એને ઢાળથી ગાય ને. ભગવાન ગયા અને દરવાજા ઉપર નાગણીઓ આવી અને ભગવાનને કહે છે તમે પાછા વયા જાઓ. કોણ છો તમે? શા માટે આવ્યા છો? પાછા વયા જાઓ, મારો પતિ જાગી જશે તો તમને મારશે. અહીં શું કામ આવ્યો છો? તને કોઈ વેરીએ વળાવ્યો? અને નરસિંહ મહેતા બોલ્યા છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે સિદ્ધને આવ્યો. હે જળ કમળ છડી જાને વાળા, સ્વામી અમારો જાગશે તને મારશે. બાળક તું માર્ગ ભૂલી ગયો એટલે અહીંયા આવ્યો છો કે તારા વેરીએ કોઈ તને જાણી જોઈને મોકલ્યો છે? ભગવાન કહે છે નાગણ નથી હું માર્ગ ભૂલ્યો, નથી મને મારા વેરીએ વળાયો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શિષ્ય હું
હારિયો જળ કમળ છાડી જાય બા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે હે જળ કમળ છાડી જાને નથી નાગણ હું માર્ગ ભૂલ્યો કે નથી મને મારા વેરીએ વળાવ્યો, પણ મથુરા નગરીમાં હું જ્યારે જુગાર રમ્યો ને એ સમયે હું નાગનું શીશ હું હાર્યો છું, માટે તમારા નાગને જગાડો. એ સમયમાં પણ નાગણીઓએ ભગવાનને થોડીક લાંચ અને રૂશ્વતની વાત કરી હતી કે તમે કહો તો અમારા ગળાના હાર આપી દઈ, તમે કહો તો અમે અમારી દોરીઓ આપી દઈ, પણ તમે વૈયા જાઓ. ભગવાને ના પાડી, મારે તારી દોરીઓ શું કરવી છે, શું કરવી મારે તારા હારને. એ સમયમાં ભગવાન એમ કહે છે કે લાંચ દેવા વાળા આવે ને તો આપણે લાંચ લેવી નહીં. આવું ભગવાન આ કથાથી માધ્યમથી બતાવે છે. અમુક વસ્તુ અમુક માણસો દેવા માટે તૈયાર થઈ જાય, પણ બધી વસ્તુ આપણે લેવી નહીં. આપણે આપણું સ્થાન વિચારવું, આપણે આપણું પદ વિચારવું. તારે મારા માટે હું કામ ઘરમાં ચોરી કરી દી, ભગવાને ના પાડી. અને અંતે જ્યારે ભગવાન ન માન્યા ત્યારે એ નાગણીઓ નાગ પાસે જાય અને નાગને હવે જગાડે છે. અને પોતાના પતિને કેમ જગાડે છે? નરસિંહ મહેતા લખે છે, ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયો, ઉઠો રે મારા બળવંત સ્વામી, બારણે બાળક આવ્યો, હે જળ કમળ છાડી જાય બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે, હે જળ કમળ છાડી જાને બાળા જાને બાળા. કાલી નાગને જગાડીને કહે છે કે આંગણે બાળક આવ્યો છે, જવાનું નામ લેતો નથી, હવે તમે જાગો. અને જ્યારે જાગે છે ને બે બાહુબળિયા બે કાળિયા જ્યારે લડ્યા છે, ભગવાન કૃષ્ણ પણ કાળા, પેલો કાલી નાગ પણ કાળો. આ બે જ્યારે લડ્યા છે, ઝઘડે છે. એક વખતના સમયે ભગવાનના આખા શરીરમાં જ્યારે કાલી નાગ વિટળાઈ ગયો, ભગવાને એટલું શરીર ફૂલાયું, કાલી નાગના બધા જ ગાત્રો ઢીલા પડી ગયા. હવે યમુનાના ધરા ઉપર યશોદા, નંદ બાબા, દાઉજી મહારાજ, ગોપીઓ, ગોવાળો બધા આવ્યા છે, ઉભા છે. અને એ સમયે કાલી નાગ એક પછી એક ફેણ મારવા જાય. ભગવાન એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજેથી ત્રીજી જગ્યાએ જાય અને ફેણને લઈ અને વાગવાને લઈ અને મોઢામાંથી રક્તની ધારાઓ વહેવા લાગી. આ બાજુ યશોદાનો જીવ તાળવે ચોટે કે મારા કનૈયાને કંઈક થઈ જશે. અને જ્યારે ગાત્રો ઢીલા પડ્યા ત્યારે ભગવાન કહે છે, કાલી નાગ તું આ ધરા છોડીને જતો રહે. કાલી કહે છે, પ્રભુ હું ક્યાં જાઉં, બહાર જાઉં તો ગરુડ મને મારી નાખે. ત્યારે ભગવાન કહે છે, બીજે ક્યાંય નહીં, પણ તું મારા મણિદ્વીપમાં જતો રહે. જ્યાં મારું યજન થાય, જ્યાં મારું ભજન થાય છે, મારું દ્વીપ છે મણિદ્વીપ, એ મણિદ્વીપમાં જતો રહે. અને એ સમયે 5 દોરીઓ ભગવાનના હાથમાં આપી કાલીનાગ ભગવાનને વશ થયો. આધ્યાત્મિક અર્થમાં આ કાલીનાગ દમનની કથા એટલે મહાપુરુષો કહે છે આપણા શરીરમાં રહેલી જે દસેન્દ્રિયો છે એ ઇન્દ્રિયો એ કાલીનાગ છે. ઇન્દ્રિયાધ્યાસની કથા છે.
ભગવાને કાલીનાગને માર્યો નથી, કાલીનાગને પોતાના વશ કર્યો. અને કહે છે કે ઇન્દ્રિયો જ્યારે કોઈ ખરાબ કામ કરે ત્યારે ઇન્દ્રિયોને કાપી ન નખાય, ઇન્દ્રિયોને મારી ન નખાય, પણ ઇન્દ્રિયોને સમજાવાય, આપણા વશ કરાય. આપણી આંખ ખરાબ દ્રશ્યો જોવે ને તો આંખને કહેવાય કે ભાઈ ખરાબ દ્રશ્યો હવે તારે નથી જોવાના, પણ આંખને ફોડી ન નખાય. ઇન્દ્રિયાધ્યાસની કથા બતાવી. કાલીનાગને પોતાના વશ કર્યો. ભગવાન કાલીનાગની ફણા ઉપર આવ્યા છે. 5 દોરીઓ ભગવાને હાથમાં લીધી અને કાલીનાગ જાય કાલિંદીના ધરામાંથી ભગવાનને લઈ અને બહાર આવે. ઉપરથી ભગવાનને દેવતાઓએ પુષ્પના ટોપલાથી વધાવ્યા, ભગવાનનો જય ઘોષ કર્યો. અને અહીંયા નાગણીઓએ ભગવાનને વધાવે અને નરસિંહ મહેતાનું પદ અંતિમ ચરણ કહે. થાળ ભરી સગ મોતી રે નાગણે કૃષ્ણને વધાવિયા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયા. જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે યમને બાળ હત્યા લાગશે એ જળ કમળ છાડી જાને બાળા. અંતે કાલીનાગને ત્યાંથી કાલિંદીના ધરામાંથી વિદાય કર્યો, મણિદ્વીપમાં મોકલ્યો છે. એ કથા બતાવી. ત્યારબાદ કાલિંદીના ધરા ઉપર લાગેલો દાવા અગ્નિ ભગવાને પાન કર્યો. પ્રલંબાસુર નામનો રાક્ષસ ગોવાળિયો બનીને આવ્યો, દાઉજી મહારાજના હાથે ભગવાને મરાવ્યો. એ કથા બતાવી. વર્ષા ઋતુનું વર્ણન બતાવ્યું, શરદ ઋતુની કથા બતાવી અને વેણુ ગીતની કથા છે. ગોપીઓ બધી જંગલમાં જાય છે. જંગલમાં જતા જતા વાતો કરે છે, બહેનો આપણે જે કનૈયાના પ્રેમ માટે આટલા વલખા મારીએ છીએ, પણ એ જ કનૈયાનો પ્રેમ આ વાંસળીને જુઓ તો ખરા કેટલો સુલભ થયો. વાંસળીને કેટલો પ્રેમ સુલભ મળે છે. ભગવાનના હોઠનો તત્વ એને મળ્યો છે. અને ત્યારે જંગલમાં ઉગેલો વાંસ હતો, એ વાંસને વાચા ફૂટી અને એ બોલીને ઉઠે છે અને કહે છે કે ગોપીઓ, ભગવાનના હોઠનો તત્વ એમનું નથી મળ્યો, અમને અમે દુઃખ સહન કર્યા છે. જંગલમાં ઉગ્યા, અમારા ઉપર ટાઢ પડી, તડકા પડ્યા, વરસાદ પડ્યા, આ બધું સહન કર્યું એટલેથી નથી રહ્યા. પણ કોઈક માણસે આવી અને હથિયારના ઘા અમારા શરીર ઉપર કર્યા, અમને ઘરે લઈ ગયા, ઘરે લઈ જઈ નાના નાના ટુકડા કર્યા. એટલું નહીં, અમારા શરીરમાં છિદ્રો પાડ્યા ને, ત્યારે આ તમામ પ્રકારના દુઃખને ભોગવાને એટલે અમને ભગવાનના હોઠનો તક્યો મળ્યો છે. જે માણસને દુઃખ મળે ને એને સુખની અનુભૂતિ થાય. દુઃખ વગરનું સુખ ગમે તેટલું આવે એને અનુભૂતિ ન થાય. ભૂખ વગરનો તમને કદાચ 56 ભોગ જમવા આપે તો તમને એમાં સ્વાદ ન હોય, પણ ભૂખ લાગે પણ કોરો રોટલો આપે ને તોય તમને મીઠો લાગે, કારણ તમને દુઃખની અનુભૂતિ છે એટલા માટે. વેણુ ગીતની કથા બતાવી. ભગવાને વેણુ નાદ કર્યો. શું વેણુ વગાડી કૃષ્ણએ. આજે ચોક્કસપણે કહેવાની ઈચ્છા થાય કે દ્વાપર યુગમાં કદાચ કૃષ્ણએ વેણુનાદ કર્યો. એ વેણુનાદ ગોપીઓએ સાંભળ્યો હશે એટલું નહીં, પણ આજે હું ભાગવતની વ્યાસપીઠથી કહું કે બુટાણી પરિવારના આ સભ્યોના કાને પણ આ વેણુનો નાદ પડ્યો હશે ને, એટલે એને સંકલ્પ થયો કે અમારા પિતૃઓના મોક્ષાર્થે કથા બેસાડવી છે, અમારે કથા બેહાડવી છે. એવી વાંસળી વગાડી, એવી વેણુ વગાડી સાહેબ. વેણુનો નાદ સાંભળી અને ગોપીઓ દોડી જાય. પછી કોઈનું કોઈ કારણ હોય સાહેબ. કનૈયાની વેણુનો નાદ સાંભળે ને એટલે ગોપીઓ ઘરમાંથી બેડા લઈને મંડે નીકળવા, કારણ કૃષ્ણની વેણુનો નાદ સંભળાયો. અને એ વેણુનાદને લઈ અને ગોપીઓ દોડે. જેટલા દિવસનો સંબંધ રહ્યો, જેટલા દિવસનો આપણો પ્રેમ રહ્યો, જેટલા દિવસની લાગણીઓ રહી, જેટલા દિવસ આપણને સંપદા વાપરવા મળી, ઐશ્વર્ય મળ્યો, એનો આભાર વ્યક્ત કરો સાહેબ.
દુખી ન થાવ. જ્યાં સુધી આપણે લાયકાત હતી ત્યાં સુધી આપણને ભગવાન આપ્યું. બસ આ વસ્તુ ખૂબ યાદ રાખો, જિંદગીમાં ક્યારેય દુખી ન થાય. જ્યાં સુધી આપણી લાયકાત હોય ત્યાં સુધી મળે. અને લાયકાત પ્રમાણે જ સાહેબ મળવું જોઈએ. લાયકાત વગરનું મળી જાય ને તોય એનું બહુ ઉપાધિ થાય સાહેબ. ધન સાચી જગ્યાએ ન જાય તો શું ફાયદો એનો? કશો જ ફાયદો નથી હોતો. કઈ ફાયદો નહીં થાય. યોગ્ય જગ્યાએ ધન જવું જોઈએ. લોભી માણસની ઘરે ધન જાય તો શું કરશો? ઉનાળામાં તમે કદાચ ખેતરમાં તમે બીજ વાવી દો, શું થાય? શું ફાયદો થાય? કશો નહીં. અહીંયા બહુ સુંદર મજાનું એક વાક્ય લખ્યું છે, ગમે છે. લાગણીનું રોકાણ ખોટી જગ્યાએ ન કરતા, કારણ આવકમાં તમને માત્ર ને માત્ર તકલીફો જ રહેશે. ખોટી જગ્યાએ જો લાગણીઓ અપાઈ ગઈ તો કશું નહીં મળે. તો કશું નહીં મળે. બુટાણી પરિવારના આંગણે આજે મારે કાળુભાઈ કથિરિયા આવ્યા છે. એટલે તમારા માટે કાળુભાઈ કથિરિયા છે, મારા માટે મોટા ભાઈ છે. એટલે બુટાણી પરિવારનું આમંત્રણ હતું ને બેન પણ આવ્યા છે સાથે. કાલ રાત્રે વાત થઈ મને કે દાદા તમારું આમંત્રણ હતું, ઘણી કથાઓમાં નથી પહોંચી શક્યો, પણ આજે હું અડધો કલાકે આવી જાઉં. એટલે સીધા અત્યારમાં અમરેલી પ્લેનમાં આવ્યા ને સીધા અહીંયા પહોંચ્યા છે. બુટાણી પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે. ઘણી વખત તો યજમાન આમ જીતુભાઈ ને એ લોકો મૂંઝાતા છે, આ કોણ છે? પણ એ મેં તમને ઓલું લિસ્ટ આપ્યું હતું ને એ માયલા હોય બધા, એટલે તમે તો ઓળખો નહીં. આને ખૂબ આવા વડીલોનો પ્રેમ મળતો રહ્યો છે એટલે આ બધું થઈ શકે. વાત એ કરતો હતો કે તમારી જો લાગણીઓ પણ, માત્ર સામાન્ય વાત સમજો, તમારી લાગણીઓ પણ જો ખોટી જગ્યાએ તમે રોકાણ કરશો ને તો તમને આવકમાં પછતાવા સિવાય, તકલીફો સિવાય કશું નહીં મળે સાહેબ. તમને આવકમાં તકલીફ જ રહેશે. માટે તમારા જીવનની લાગણીઓ પણ ધ્યાન ત્યાં ન રોકી દો. નથી કહેતા ખોટું થઈ ગયું, આની રે સંબંધ ક્યાં રાખ્યો, પણ કઈ વાંધો નહીં. ભાગ્યમાં લખ્યું હોય આટલા દિવસો આપણે સંબંધોની સાથે સાથે તકલીફો ભોગવવાનું. હંમેશા બસ મારો એક જ માત્ર આપ સૌને ઉદ્દેશ્ય છે, પોઝિટિવ થિંક કરો. બસ શા માટે નેગેટિવ? ભગવાને જેટલું પણ જીવન આપ્યું છે, કદાચ આજના દિવસે તમારા જીવનમાં કોઈ તકલીફ આવે અને તમે દુઃખી થાવ, શું કરવાના હતા તમે? દુઃખી થવાથી એ તકલીફો જતી રહેશે? નહીં સાહેબ. જે તકલીફો આવી છે એની સામે જજુમવાની તમારામાં તાકાત હોવી જોઈએ, એ તમારી અંદર મનોબળ હોવું જોઈએ. જીવન છે તો દુઃખ તો આવવાનું સાહેબ. રાત અને દિવસ, સુખ અને દુઃખ, તડકો ને છાંયો, આ તો એક પછી એક આ સંસારના ક્રમો છે, સંસારનું ચક્ર છે, ચાલ્યા કરવાનું. જેમ જેમ તમે આગળ જતા જશો ને તેમ તેમ જીવનમાં ખૂબ દુઃખો આવતા જશે, ખૂબ બધી પરીક્ષાઓ થતી જશે, કસોટીઓ થતી જશે. પણ એ કસોટીઓમાંથી પાર થશો ને તો તમે આગલા ધોરણમાં તમે પાસ થશો, તો આગલા ધોરણમાં તમને પ્રવેશ મળશે. બહુ સંક્ષિપ્ત વાત તમને. પહેલા ધોરણમાં તમે પરીક્ષા આપો અને એમાં પાસ થાવ ને તો જ માસ્તર તમને બીજા ધોરણમાં મોકલે, ઉચ્ચ કક્ષામાં તો મોકલે. કસોટીઓ તો થવાની સાહેબ. કસોટીઓના કાળમાં તમારે શું કરવું એ તમારે જોવાનું છે.
તમે તૈયારી એવી કરો ને કે તમે જ્યારે કસોટી દેવા બેસો ત્યારે તમે લખતા હોય ને આજુબાજુ વાળા તમને જોતા હોય, આ હું લખતો હશે, આ હું લખતો હશે. તમારી તૈયારી હોવી જોઈએ સાહેબ. તમે એવી તૈયારી કરો, આજુબાજુ વાળા તમને જોવામાં ને જોવામાં એની 3 કલાકનો સમય પસાર કરી નાખે, એના પેપરમાં એક શબ્દ ન લખાય અને તમારું 100 માર્કનું પેપર સાહેબ આપોઆપ લખાઈ જતું હોય. બીજાને જોવા દો, તમે એને એનું કર્મ કરવા દો. તમે તમારી રાહનું જુઓ, તમે તમારા રસ્તાનું જુઓ, તમે તમારો માર્ગ ન ચૂકી જતા. બાકી દુનિયા છે, દુનિયા તો બોલ્યા કરશે, ખતતું રહેશે. માટે જિંદગીમાં કોઈ દિવસ અહંકાર ન કરશો. મળેલી કોઈ સંપદા હોય, મળેલો કોઈ તમને યશ હોય, મળેલી કોઈ કીર્તિ છે તો એનો તમે સદુપયોગ કરો, પણ એનું ક્યારેય તમે અભિમાન ન કરશો, અહંકાર ન કરશો. આવી દિવ્ય ગાથાઓનો મહિમા ગાય અને કહેવાનું ભગવાન કૃષ્ણ ઇન્દ્રને કહે છે, હે ઇન્દ્ર, અહંકાર ન કરશો. ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ભગવાન પાસે આવી અને પ્રાર્થના કરવી પડી. અને શું ઇન્દ્રએ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી હતી? ભગવાન વેદવ્યાસે ભાગવત ઇન્દ્ર લખી છે પ્રાર્થના. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ઇન્દ્ર આવીને કહે છે, પ્રભુ, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, મને માફ કરો. મને માફ કરો. હું આપણી લીલાઓને જાણી ના શકું. પરમાત્માની લીલાઓને કોણ જાણી શકે સાહેબ? આ દુનિયામાં કોઈ ન જાણી શકે. અને કદાચ આ પરમાત્માની લીલાને તમે જાણવા માટે નીકળી જાશો ને તો પણ તમારી બુદ્ધિ કામ નહીં કરે. અને બુદ્ધિ કામ કરતી હશે ને વધારે પડતી એમાં લગાડશો ને તો તમારી બુદ્ધિ ચહકી જાય સાહેબ. અંતે આ સમાજ એમ કહે, આ ગાંડો થઈ ગયો, આ પાગલ થઈ ગયો. એ કવિએ બહુ સુંદર શબ્દ લખ્યા છે. ભીમ પલાસે કહે છે, બહુ અતિશય પ્રિય શબ્દો મને ગમે છે આ પદના. એ જાણવા જોવા તણી દિલ જંખના જાગી રહી. એ જાણવા જોવા તણી દિલ જંખના જાગી રહી. એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી. એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ. બ્રહ્માંડમાં ભટકી અને
બ્રહ્માંડમાં ભટકીને અંતે મતિ તમારી અટકી ગઈ છે. દિલ ઝંખના જાગી રહી છે ને તો કહે છે ભગવાને નિર્માણ કેમ કર્યું હશે, ભગવાને આ દુનિયા કેમ રચી હશે? અરે સાહેબ, ભગવાને જેમ રચી તેમ કઈ રીતે રચી છે ઈ જાણવા કરતા, જોવા કરતા જે રચ્યું છે ને એને જોઈને તારું જીવન આનંદમાં વિતાવી દેશે. અને જેમ રચ્યું છે, કેવી રીતે રચ્યું ઈ જો જાણવા ગયો ને તો તારી બુદ્ધિ સહકી જાય, કામ નહીં કરે. તારું ત્યાં પૂર્ણ થઈ જશે, તારી બુદ્ધિ કામ નહીં કરે. હવે એક સામાન્ય વાત સમજો. દરિયા કિનારે ખારા જળના એક દરિયાના કિનારે 50 થી 70 ફૂટ ઊંચું ઝાડ ઉગે, એને એક ફળ લાગે અને 3 પડ હોય. એને શ્રીફળ નાળિયેર ને 3 પડ હોય. ખારા જળના દરિયાના કિનારે ઉગેલી નાળિયેરી, એને લાગેલું એ ફળ 3 પડ વાળું, અને છતાં એની અંદર ભરેલું જે પાણી છે એ મીઠું છે. આ કઈ મીઠું પાણી ભરવા ગયું હશે સાહેબ? આ તમારી બુદ્ધિ કામ નહીં કરે. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતિ અટકી ગઈ સાહેબ. માટે ભગવાને જે જીવન આપ્યું છે એને આનંદથી પતાવો સાહેબ, આનંદથી વિતાવો. શા માટે દુઃખી થવાનું? સુખ પણ એની કૃપા અને દુઃખ પણ એની જ કૃપા છે સાહેબ. કારણ એક વાત યાદ રાખજો, સુખ આવ્યું તો એની પાછળ દુઃખ આવતું જ હશે, અને દુઃખ આવ્યું તો એની પાછળ સુખ પણ આવતું હશે. એમાં કોઈ સંશય નથી, જરાય સંદેહ નથી. ભગવાનના નિજ ધામમાં, ભગવાનના ચરણારવિંદમાં શાંતિ સમાયેલી. એટલે ભગવાનને પ્રાર્થના કરે, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપો મયમ ધ્વસ્તરજ સમસ્તમ. હે નાથ, હું તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરી રહ્યો હું તમારા ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું, મને માફ કરો, હું આપની લીલાને જાણી ન શક્યો. કદાચ તમારી કોઈ આ સમાજમાં તમારી ઈર્ષા થાય, તમારું અહિત કરનારા તત્વો ઉભા થાય, આની સામે તમે જરાય તમે ચિંતા ન કરતા. કારણ કદાચ એની પાછળ ઈ જ તમારી પ્રગતિનું એક મૂળ કારણ હોઈ શકે. અને એક વાત યાદ રાખજો, જ્યાં સુધી તમારી પાછળ કૂતરું નહીં દોડે ને ત્યાં સુધી તમારી દોડવાની ગતિ નહીં વધે સાહેબ. હા, આ બહુ સીધી વાત છે. તમે ચાલ્યા જતા હોય અને અચાનક પાછળથી કૂતરું દોડતું આવે, પછી આપણી ગતિ વધી જાય કે ન વધી જાય? એક વાત બતાવું તમને, સાંભળો. એકવાર એક ગામની અંદર એક કૂતરાઓ ભેગા થયા, અને મારી જે ગામના કૂતરાઓ હતા એનો જે પ્રમુખ હતો, હવે એ પ્રમુખને બરાબર જાત્રા કરવા જવાની ઈચ્છા થઈ. પ્રમુખને જાત્રા કરવા જવાની ઈચ્છા થઈ એટલે ગામના બધા કૂતરાઓ ભેગા થયા. હવ પોતપોતાની રીતે એને બધાએ સન્માન કર્યા. આપણા પ્રમુખ આજે જાત્રાએ જાય છે, આપણા કુળનું નામ રોશન કરશે. આ કૂતરામાં પહેલી વાર હોય ને જાત્રાનું, એટલે જાત્રાએ જવાની તૈયારી થઈ. એને ગામના કૂતરા વાજતે ગાજતે એને ગામના પાદર સુધી મૂકવા ગયા બધા, અને પ્રમુખ તો નીકળ્યા જાત્રાએ. જતા જતા ત્યારે ગામના કૂતરાએ પૂછ્યું કે પ્રમુખ તમે કઈ તો જાઓ, કેટલા દિવસે જાત્રા કરીને આવશો? એટલે પ્રમુખે કીધું કે 15 દી જવાના અને 15 દી આવવાના, અને 2-5 દિવસ રોકાવાના. એટલે સમજો ને કે 1 મહિના પછીના દિવસો હું પાછો આવી જઈશ. એટલે ગામના કૂતરા કહે છે અમને ખબર પડે તમારા સન્માનની, તમારા સ્વાગતની, કઈ વાંધો નહીં. પ્રમુખ તો ગયા. પ્રમુખ 1 મહિના પછીનું કઈ ગયા હતા, પણ એ 20 દિવસે તો પાછા આવી આવ્યા.
કોઈને ખબર નહીં. અહીંયા બધા લોકોએ બહુ બળાપો કર્યો, બહુ દુઃખ વ્યક્ત કર્યું. અરે તમે ગયા, અમે તમારા સ્વાગતની તૈયારી કરવાના હતા, તમે એમને આવી ગયા, અમને કીધું પણ નહીં. અમે તમારા હામૈયા કરવાના હતા, અમે તમારા સામૈયા ન કરી શક્યા. અમે તમારા સામિયા ન કરી શક્યા. તમે તો કહેતા હતા 1 મહિના પછી આવીશ, તમે આટલા જલ્દી આવી કેમ ગયા? એ કૂતરાએ જે જવાબ આપ્યો છે ને એ તમને બધા સાંભળજો. હું 1 મહિના પછી જ આવવાનો હતો. 15 દી જવાના, 15 દી આવવાના હતા, 5 દિવસ રોકાવાના હતા. પણ બન્યું એવું કે આપણા લોકોએ જ મારી એટલી ગતિ વધારી દીધી ને કે મારે 15-20 દિવસમાં પાછું આવવાનું થઈ ગયું. તમારી ગતિ આપણા જ વધારતા હોય સાહેબ, એટલે ચિંતા ન કરવી. આપણી પ્રગતિનું મૂળ કારણ પણ આપણા ઈર્ષાના વાળા વ્યક્તિઓ હોય. જિંદગીમાં ચિંતા ન કરવી કોઈ દિવસ. અને એક વાત યાદ રાખજો, જેને તમારી ઈર્ષા કરી છે ને એ તમારી પાસે પાછા આવશે. કારણ તમારામાં સત્ય હોવું જોઈએ. તો તમે તમારી જગ્યાએ તટસ્થ હોવા જોઈએ, તમે તમારી જગ્યાએ સાચા હોવા જોઈએ. અને પૂજ્ય ભાઈ શ્રી કહે છે, રમેશભાઈ ઓઝા, કે જો તમારામાં સત્ય હોય ને તો આ દુનિયાથી તો નહીં, પણ આ દુનિયાને ચલાવનારા હરીથી પણ ડરવાની તમારે જરૂર નથી સાહેબ. જો તમારામાં સત્ય હોય તો, તમે જો તમારી જગ્યાએ સત્ય હો તો તમારે ડરવાની જરૂર નથી. પૂજ્ય ભાઈ શ્રી કહે છે. પણ તમે તમારી જગ્યાએ સત્ય હોવા જોઈએ સાહેબ. અહીંયા ઇન્દ્રએ આવીને ભગવાનની પ્રાર્થના કરીને કહે છે, પ્રભુ મને આપના ધામની અંદર શાંતિ છે. મને ભગવાનના ચરણારવિંદમાં શાંતિ સમાયેલી છે. ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ હવે રાસ પંચાધ્યાયની કથા આવે છે, રાસલીલાની કથા આવે છે. પણ એ રાસલીલાની પૂર્વેની એક કથા છે, બહુ નાનો એવો પ્રસંગ છે, પણ બહુ સમજવા જેવો પ્રસંગ છે. પ્રેમ પ્રણયનો પ્રસંગ છે, પ્રેમનો એક પ્રસંગ છે. એક વખતના સમયે પેલી ગોરી રાધા અને ઓલો કાળો કાન બે યમુનાના કિનારે કદમના વૃક્ષને ટેકો દઈ ભગવાન ઊભા છે. વાંસળીનો નાદ કરે, વેણુ નાદ કરે છે. ભગવાનની આંખો બંધ છે. અને એ સમયે રાધિકાજી ભગવાનના ખભા ઉપર મસ્તક રાખી આંખો બંધ કરીને વેણુના નાદની એ સુરોને સાંભળે છે, વેણુને સાંભળે છે. વેણુનાદને સાંભળ્યો. થોડી વાર થઈ એટલે બે વાતો કરે છે, વાતો કરે છે. રાધિકા કહે છે, કનૈયા ચાલ ને, અહીંયા બેસ ને થોડી વાર. ચાલ રાધા. યમુનાના કિનારે બે બેઠા છે. બે પ્રેમ પ્રણયની વાતો કરે છે. હું જે આ પ્રેમની વાતો કરું છું એ દ્વાપર યુગના કૃષ્ણની અને દ્વાપર યુગના રાધાની વાત કરું છું. આ કળયુગના રાધા કૃષ્ણની વાત નથી કરતો. દ્વાપર યુગમાં જે રાધા અને કૃષ્ણ હતા એ કૃષ્ણની વાત કરું છું. એ પ્રેમ પ્રણયની વાત. અને એ પ્રેમ જે હતો રાધા અને કૃષ્ણનો, એવો પ્રેમ આ દુનિયામાં ન થાય સાહેબ. કારણ એ રાધા અને કૃષ્ણનો જે પ્રેમ હતો એ પ્રેમની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો સાહેબ. અને સ્વાર્થ હોય ત્યાં કોઈ દિવસ પ્રેમ ન હોય. અહીંયા તો બધા કહે છે પ્રેમ થયો, પ્રેમ થયો. ના, એ પ્રેમ તો સ્વાર્થ છે સાહેબ. આપણે પ્રેમ હોય તો કોઈ દિવસ સ્વાર્થ ન હોય, અને સ્વાર્થ હોય તો કોઈ દિવસ પ્રેમ ન હોય. એટલે કબીર મહારાજ લખે છે, प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई, स्वार्थ रहित निडर रहे, जो प्रेम बिना सोई. સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ વિનાશ હોય. જેને સ્વાર્થ નથી સાહેબ, કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. ઈ રાધા અને કૃષ્ણને કોઈ દિવસ અબોલા નહોતા થયા. લ્યો, આ મોટા મોટો એનો આ નમૂનો.
અને અત્યારના રાધા કૃષ્ણ એક ઘડીક ફોન ના આવે ત્યાં બોલા થઈ જાય. હા, તે મને ફોન ન કર્યો એટલે હું તારી હારે નહીં બોલી. આ પ્રેમ નથી હોતો સાહેબ. આ એક માત્ર આકર્ષણ હોય, એક માત્ર સ્વાર્થ હોય છે. પ્રેમના માટે તો સાહેબ ભૂત થવું પડે, તો ભૂત થવા વાળા બેડા છે દુનિયામાં. પ્રેમના માટે તો ભૂત થાય સાહેબ. ભલે મારે ભટકવું પડે જો મને પ્રેમ મળતો હોય તો. પણ એ કયો પ્રેમ? વિશુદ્ધ પ્રેમની ઝાંખીની વાત છે સાહેબ. છે પ્રેમ સર્વવ્યાપી, વહેમી જનો શું જાણે. જ્યારે એક અંતરથી અંતર જોડાયું છે, એક હૃદયથી હૃદય જોડાયું છે, એના પ્રેમને કોણ સાહેબ દુનિયાના વ્યક્તિઓ જાણે? વહેમીઓને ન ખબર હોય આ પ્રેમ શું છે. રાધા અને કૃષ્ણ બે બેઠા છે, પ્રેમ પ્રેમની વાતો કરે છે. અને એ સમયે રાધિકાએ પ્રશ્ન કર્યો છે, કનૈયા મારે એક પ્રશ્ન કરવો છે. અરે રાધા બોલને, શું કહેવું છે? બીજું તો કઈ નહીં કનૈયા, મારે તને એ કહેવું છે કે હું આટલી રૂપાળી, તું આટલો કાળો, અને તોય વિચાર કર આપણા બેની જોડ આટલી જામે છે. હવે તું જો રૂપાળો હોત હારું હાર તો આપણા બેની જોડ કેવી જામત? તુંય ગોરો ને હુંય ગોરી, તો આપણા બેની જોડ કેવી જામત? કૃષ્ણએ જવાબ આપ્યો છે બહુ મજાનો. રાધા તારી વાત સાચી છે હો, હું કાળો છું, તું રૂપાળી છો, તોય આટલી આપણી જોડ જામે છે. પણ હું હારે રૂપાળો હોત તો આપણી જોડ ઓર જામત. પણ તને ખબર છે હું રૂપાળો નથી ને, એ તારે મોટો ફાયદો થયો છે. મારે શેનો ફાયદો થયો કનૈયા? તો કહે છે સાંભળ, હું કાળો છું ને તું રૂપાળી છો એટલે બધા તારી સામું જોવે છે. બાકી જો હું તારી જેમ રૂપાળો હોત ને રાધા, તો તારી સામું કોઈ નજરે નો નાખત, તને કોઈ જોવત પણ નહીં. અને ઈ દ્વાપર યુગનું હજી હાલ્યું આવે છે. વરાજો થોડો કાળો હોય તો હાલે, પણ કન્યા સાંભળી ન હાલે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા, એ તો રાધા કૃષ્ણની જોડ છે. અને આ દુનિયામાં આપણે કોઈકને બિરુદ આપવામાં તો જરાય પાછા ન પડીએ હો, તરત જ આપી દઈ. જાન પરણીને આવે એટલે તરત હું કે હાહુ માં, દીકરાની માં હું કે આ મારા રાધા કૃષ્ણની જોડ આવી. હવે તો એને જ ખબર હોય રાધા કૃષ્ણ કેમ થવાય. તમે લોકો નથી કહી દેતા? જાન પરણવા આવે, અહીં તો માંડવે આવ્યો હોય અને દીકરી બરાબર હાર પહેરવા જાય ત્યારે બેનો ગાતા હોય, સીતાને તોરણ રામ પધાર્યા. એ તમે ગાવ છો એ તો તમારા ભાવ છે, બાકી રામ છે કે રાવણ છે એ ઓલી દીકરીને જ ખબર હોય કેટલી વાર ફોનમાં બાંધ્યો છે. એ દ્વાપર યુગના, ત્રેતા યુગના રામ અને રાવણ, એને રામને સીતાને કોઈ દી બાંધવાનું નહોતું થયું. કારણ કે મૂળ ત્યારે એક વાત એ હતી, તી ફોન નહોતા એટલે સારું હતું. કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. કાળો પુરુષ હોય, રૂપાળી કન્યા હોય તો રાધા કૃષ્ણની જોડ છે. કાળો પુરુષ હોય, રૂપાળી કન્યા હોય તો રાધા કૃષ્ણની જોડ છે. ક્યારેક ક્યારેક જાન ગામમાં પરણવા આવે ને, તમે સાંભળ્યું છે? ક્યારેક ક્યારેક જાન પરણવા આવે ને. હમણાં મને રાજન દાદા કહેતા હતા, મને તો આવું ખબર ન હોય. રાજન દાદા કહેતા હતા કે એ ભાઈ કે હું લગ્ન વિધિ કરાવવા ગયો ને, તો કે ન્યા મેં આજ મજા આવી, એક સારું વાક્ય સાંભળ્યું. મેં કીધું હું સાંભળ્યું? એ કે કન્યા બહુ રૂપાળી હતી, દેખાવડી હતી, અને મૃત્યુ થોડોક હામળો હતો. તે કન્યા પક્ષની બેનું બધી વાતો કરતી હતી કે કાગડો દહીં થરું લઈ ગયો. નિલેશ, કાગડો દહીં થરું લઈ ગયો. આવું હોય, આવું આવી કહેવત છે, કાગડો દહીં થરું લઈ ગયો? હા કે ના? હા. કન્યા થોડીક કદરૂપી હોય ને મૃત્યુ હારો હોય તો તમે શું કહો? તો કાંઈ ન કહો? એવું ન હાલે. હોવું જોઈએ તો બે બાજુ હોવું જોઈએ. ન્યાય નો થયો, આ તો અન્યાય થયો છે. ન્યાય થવો જોઈએ.
જો તમે કન્યા રૂપાળી હોય અને મૃત્યુ જરા ખામળો હોય તો તરત એમ કહો કે કાગડો દહીં થરું લઈ ગયો, તો પછી રૂપાળો પુરુષ હોય અને કાળી કન્યા હોય એવું હોય તો તમારે એવું તો કેવું જોઈએ ને? હે, સમય પ્રમાણે ન્યાય છે એમ, પણ એનું વાક્ય તો હોવું જોઈએ ને. કાગડો દહીં થરું લઈ ગયો તો હામું હોવું જોઈએ ને. આ બધાને ખબર પણ એકે નહીં બોલે. હે, હું કઈ તો તમને અતિશયોક્તિ લાગશે. મેં સાંભળ્યું છે, મને ખબર નથી આવું હોય કે નહીં. આ કહેવત અહીંથી આવી છે, ક્યાંથી ખબર નથી. મને ખબર છે એટલે ખબર છે કે જ્યારે રૂપાળો પુરુષ હોય અને કન્યા થોડીક આમ કદરૂપી હોય એટલે કે આ તો વાંદરી સફરજન લઈ ગઈ, આવી કહેવત છે. કહો ને, એક કામ કર. કારણ કે ઉદ્ધવે બહુ વાતો કરી ને કે આવું ન હોય, આવું ન હોય. ત્યારે ભગવાન એમ કહે છે કે કામ કર ને ઉદ્ધવ, તું વ્રજમાં જા અને વ્રજવાસીઓને જઈ અને મારો ઉપદેશ આપ, આ જ્ઞાનનો ઉપદેશ આપ. અને તું એવું જ્ઞાન આપ, એવું જ્ઞાન આપ, એ બધા મને ભૂલી જાય. તારી પાસે તો જ્ઞાન છે. અને જો વ્રજવાસીઓ મને ભૂલી જશે ને તો હું તને વચન આપું છું, હું વ્રજવાસીઓને ભૂલી દઈશ. વ્રજવાસીઓને ભૂલી દઈશ. ઉદ્ધવ તો હરખાઈ ગયા. ભગવાને મને કામ સોંપ્યું. ભગવાનનો હાથ પકડ્યો આ ઉદ્ધવે કે મને લાયકાત મળી કે પરમાત્માનું કામ કરવા માટે હું લાયકાત પ્રાપ્ત કરું. પછી તો ઉદ્ધવે એટલું કહ્યું, પ્રભુ હું વ્રજમાં જાઉં અને વ્રજના લોકોને એટલું સમજાવી દઉં કે તમે આ કૃષ્ણ માટે આટલું રડો છો, પણ કૃષ્ણ તમારામાંથી ક્યાંય છૂટા પડ્યા જ નથી. આટલું સમજાવી દો તો ચાલશે ને? ભગવાન કહે છે બસ ઉદ્ધવ આટલું જ સમજાવી દે, કૃષ્ણ તમારામાંથી ક્યાંય ગયા જ નથી. ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયું. અને પછી તો ભગવાને કૃષ્ણ અને ઉદ્ધવ બે એક જ ઓરડામાં, એક જ કક્ષમાં સૂતા છે. બહુ મોડી રાત સુધી વાતો કરી છે. ભગવાને વ્રજની એવી વાતો કરી, ગોપીઓની એવી વાતો કરીને ઉદ્ધવના મનની અંદર વ્રજનું વાતાવરણ ભગવાને ભરી દીધું છે. ઉદ્ધવના મનમાં ભગવાને વ્રજનું વાતાવરણ ભરી દીધું. બીજી બાજુ ભગવાને રાતોરાત જે રથ ભગવાનને લેવા માટે વ્રજ ગયો હતો ગોકુળમાં, અક્રુજી મહારાજ, એ જ રથ સોનાનો ભગવાને શણગાર્યો, તૈયાર કર્યો અને એ જ રથને લઈ અને ભગવાન ઉદ્ધવને મોકલે છે વ્રજમાં. લ્યો, અને હું જ્યાં સવારમાં નિત્ય કર્મ કરી પરવારી મારા વસ્ત્રોને પરિધાન કરતો હતો, ભગવાને મને રોક્યો છે, ઉદ્ધવ આ વસ્ત્ર ન પહેરો, આ વસ્ત્ર ન પહેરો. તું તારા વસ્ત્રો પહેરીને જઈશ ને તો યાદ રાખજે ઉદ્ધવ, વ્રજની એક પણ સ્ત્રી તારી સામે નજર નહીં કરે, તને બોલાવશે પણ નહીં અને તારું સાંભળશે પણ નહીં. કારણ વ્રજની સ્ત્રીઓને એક જ વાત છે, કૃષ્ણ સામું જોવું ને કૃષ્ણનું સાંભળવું, કૃષ્ણની સાથે બોલવું. કૃષ્ણ સિવાય કોઈ પુરુષ સાથે બોલવું નહીં. સાહેબ તારી સાથે નહીં બોલે, એનું ઘર પણ નહીં બતાવે. અને એ સમય ભગવાને પોતાના પિતાંબર ઉદ્ધવને આપ્યા, પોતાના ગળામાં રહેલી વૈજંતી માળા ભગવાને આપી, માથામાં મોરું મુગટ પહેરાવ્યો. કારણ ઉદ્ધવ, જો એને લાગશે ને કે મારા કનૈયા છે કોઈ, તો તારી હારે બોલશે ને, તારી સામું નહીં જોવે. તને મારા વસ્ત્રોમાં જોઈને માનશે આ કનૈયાનો લાડકો સેવક છે, તો તારી સાથે વાત કરશે. ભગવાન કૃષ્ણ તો બોલતા જતા હતા, બોલતા જતા. હવે કૃષ્ણનું તમે સાહેબ આ દુઃખ જોજો. કૃષ્ણ મથુરાનો રાજા બન્યા પછી કેવું વર્તન કરે છે. જ્યારે વ્રજમાં જવા માટે મથુરામાંથી વિદાય થાય છે ઉદ્ધવ, ત્યારે ભગવાન ઉદ્ધવને ગળે લગાડે છે, છાતીએ બે આમ મિલન થયું. ઉદ્ધવ કહે છે, આ કથા ગોપીઓએ, આ કથા ભગવાનની અષ્ટપટરાણીઓ ઉદ્ધવ પાસે સાંભળે છો રાત્રિના સમયે. અષ્ટપટરાણીઓએ ઉદ્ધવને પ્રશ્ન કર્યો હતો, ઉદ્ધવજી મહારાજ તમે બતાવો ને આ રાધા એવું કોણ છે કે કૃષ્ણ એના વિયોગમાં અડધી રાતે ઊભા થઈને રાધા 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 કરે છે, કોણ છે? અને એ સમયે ભગવાનની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી ગઈ. ઉદ્ધવ કહે છે કે મારા ખંભાને ભગવાને ભીંજવી દીધો. મારા ખંભાને ભગવાને ભીંજવી દીધો.
શ્યામ સુંદરને મેં સાંત્વના આપી અને હું રથમાં બેસી અશ્રુભીની આંખે નંદકિશોર પણ મારી પાછળ પાછળ રથ સુધી આવ્યા. હું રથમાં બેઠો અને એ સમયે મુરલી મનોહરે મારી આંખોમાં આંખો પરોવી. સાચું કહું તો કૃષ્ણની આ દશા મારાથી સહન ન થઈ. કૃષ્ણ હું રજા લો. ઉદ્ધવ રજા લે. રથ થોડોક આમ આગળ ચાલ્યો અને ભગવાન એકદમ દોડતા આવ્યા અને ઉદ્ધવને એટલું કીધું, ઉદ્ધવ તમે વ્રજમાં જાઓ છો ને તો વ્રજમાં સૌથી પહેલા મારી માને મળજો, બીજા કોઈને ન મળશો. સૌથી પહેલા મારી માને મળજો. શું પ્રેમ છે કૃષ્ણ માં યશોદા પ્રત્યેનો. અને આમ પણ સાહેબ આ દુનિયાની કઈ માં એવી હોય કે જેને પોતાના દીકરા પ્રત્યે પ્રેમ ન હોય? કયો દીકરો એવો હોય કે જેની માં પ્રત્યે પ્રેમ ન હોય? ખૂબ પ્રેમ છે, ખૂબ પ્રેમ. ભગવાન રડતી આંખોએ કહે છે કે ઉદ્ધવ પેલા મારી માને મળજો હો, અને એને મળીને એટલું કહેજો કે માં તારો લાલો તને ભૂલ્યો નથી, ઘડીએ ઘડીએ યાદ કરે છે, એ પણ તારી યાદમાં રડે છે. ઉદ્ધવ તું મારી માં યશોદાને આ સ્નેહની વાત કરીશ ને તો મારી માની આંખોમાંથી અશ્રુ ટપકશે. તને ખબર પડશે કે માનો વાત્સલ્ય ભાવ, માનો પ્રેમ શું હોય. અને એક વાત તો તને કહું ઉદ્ધવ, યશોદા તો યશોદા છે. સાથે એટલું પણ સાંભળી લે, આ દુનિયામાં યશોદા જેવી માં કોઈ થઈ નથી અને જિંદગીમાં ક્યારેય યશોદા જેવી માં થશે પણ નહીં. રડતી આંખે કૃષ્ણ બોલ્યા છે, યશોદા જેવું નહીં બને કોઈ આ દુનિયામાં. પ્રભુ ઉદ્ધવ કહે છે આ દ્રશ્ય એવું હતું ભગવાનના મુખમાંથી શબ્દોની સાથે સાથે કાળી સ્ફટિકની શિલા ઉપરથી જેમ જળનું ઝરણું વહે ને એમ શ્યામ સુંદરના કપોલ પરથી અશ્રુનું એ ઝરણું વહેવા લાગ્યું છે. જાણે કોઈ કાળા પથ્થર ઉપરથી એક આમ ઝરણું વહેતું હોય એમ ભગવાનની આંખોમાંથી અશ્રુની ધારા થાય છે. મારા માનસ પટલમાં વિચાર આવે છે કે કંસને માર્યો, ચાણૂરને મુષ્ટિકને મારે, ઓલા હાથીને મારે અને એ માણસ રડે પણ ખરો. એ કૃષ્ણ રડી પણ છે. મેં કહ્યું પ્રભુ, ઉદ્ધવ કહે છે પ્રભુ તમે ચિંતા ન કરો, હું પહેલા મા બાપને મળીશ, આપ ચિંતા ન કરો. ભગવાન વળી પાછા બોલ્યા છે ઉદ્ધવ માને મળશો ને તો ખબર પડશે કે માનો પ્રેમ શું હોય. આમતું નથી કહ્યું કે માઈ મા બીજા વગડાના વાહ. આ કૃષ્ણે સાબિત કર્યું છે માનો પ્રેમ શું છે. માનો પ્રેમ શું છે. તમને ખબર છે જ્યારે મારી માં મારી યાદમાં રડતી હશે ને ત્યારે નંદ બાબા ખોટું એના ઉપર ગુસ્સે થતા હશે અને બીજી બાજુ નંદ બાબા રડતા પણ હશે. મારી માં યશોદાને ઠપકો આપતા હશે, એના પર ગુસ્સે થતા હશે અને બીજી બાજુ મોઢું ફેરવીને મારા નંદ બાબા મારી યાદમાં રડતા હશે. આ પરિસ્થિતિ એવી હશે કે કોણ કોને સાંત્વના આપતું હશે કઈ સમજાતું નથી. મારું એક બીજું કામ એ પણ કરજે ઉદ્ધવ, તું તો બહુ સારો ચિત્રકાર છે ને, આ બધા જ ચિત્રોને કંડારીને લાવજે, મને ખબર તો પડે કે મારી મા અને મારા બાબા શું કરે છે. આ દ્રશ્યના મને દર્શન થાય. ભગવાનની આંખોમાંથી અશ્રુઓ વહ્યા જાય છે. પ્રભુ હવે હું જાઉં, મને જવા દો. ઉદ્ધવે રથમાં બેસીને જ્યાં રથને હકાવે ને, હજી રથ મથુરાના મુખ્ય દ્વાર પાસે પહોંચે ન પહોંચે ત્યાં તો એ જ સમય ભગવાન દોટ મૂકી ઉદ્ધવ. જ્યાં ઉદ્ધવ પાછું વાળું જોયે ભગવાન કહે છે ઉભો રે ઉદ્ધવ, ઉભો રે. રથના ઘોડાની લગામ ખેંચીને જ્યાં રથને ઉભો રાખ્યો ભગવાન એકદમ દોડતા આવી રથના પગથિયા ઉપર ચડી અંદર આવી ગયા. જેમ પેલો ભ્રમરો આપણા કાનમાં ગુંજારો કરે ને એમ ભગવાન મારા કાનમાં ગુનગુન કરીને બોલ્યા છે
કાનમાં ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ તું જા છો ને તો મારું બીજું કામ એ કરજે, મારી ગૌશાળામાં જાજે અને તારા કપડા બદલી ન જતો હો. આજ કપડામાં તું જજે ઉદ્ધવ, અને મારી ગંગી ગાય માથે તારો પ્રેમ ભર્યો હાથ ફેરવજે અને તારા હાથથી એક એને નિરણનો પૂળો ખવડાવજે. કારણ મારી ગંગીએ મારા વિયોગમાં આજ સુધી ખડ નહીં ખાધું હોય, સૂકવી નાખ્યું છે એનું શરીર. હા પ્રભુ, મારા મનની વેદનાઓ ભગવાને હલબલાવી દીધી છે. મેં ખિન્ન મને ભગવાનને કહ્યું, પ્રભુ આપ નિશ્ચિત થઈ જાઓ, તમારા બધા જ કામો પતાવીને મારીશ. એક મથુરાનો રાજા એક રથની પાછળ આમ દોટ મૂકે એ શોભતું નથી. પ્રભુ આપને આપ પાછા વળી જાઓ. હવે ભગવાનને નીચે ઉતર્યા, ભગવાનનો નીચે ઉતર્યા અને રથ બરાબર ચાલ્યો. હજી મુખ્ય દ્વારની રથ બરાબર આ મુખ્ય દરવાજાની બહાર રથ ગયો અને ભગવાન એકદમ આમ ઉદ્ધવને થયું કે હવે ભગવાન વયા ગયા કે નહીં. આમ જે પાછળ જોવે ને ત્યાં વંટોળિયાના રૂપે ભગવાન દોડતા આવે અને વળી પાછા રથમાં ચડ્યા અને ભગવાન વળી પાછા અક્રૂરના કહે ઉદ્ધવના કાનમાં વળી પાછા ગુણગણ કરે કહે છે, ઉદ્ધવ મારી રાધાને સાવ નિરાતે મળજો. મારી રાધાને મળ્યા વગર ના આવશો તમે. મારી રાધા તો રડી રડીને અધમુઈ થઈ ગઈ હશે. મારી રાધા રડી રડીને અધમુઈ થઈ ગઈ છે. હા, કદાચ એને ખાવા પીવાનું છોડી પણ દીધું હશે. મારી રાધાને મળજો તમે. મને સૌથી વધારે ચિંતા મારી રાધાની થાય છે. સાવ ભાંગી પડી હશે. રાધાને એટલું કહેજો ને કે એના મનમાંથી આ ચિત્ત ચોર, આ માખણ ચોર, આ કનૈયાનું નામ નિશાન ભૂંસી નાખે. સાવ આટલું સમજાવી દેજે ને ઉદ્ધવ. ઉદ્ધવ કહે છે, હવે મારી સહન શક્તિની હદ આવી ગઈ હો, મારાથી હવે સહન ન થતું. અને એને ભગવાનને એટલું આમ ક્રોધમાં આવીને ભગવાનને કહ્યું, હવે તમે જઈ આવો. આલ્યો ઉતાવળ આવાજે ઉદ્ધવ ભગવાનને કહે છે, હવે તમે જઈ આવો, હું નથી જવાનું. શું માંડ્યું છે તમે? આ ભગવાનને ઉદ્ધવ ખીજાય છે. એક પ્રહર તો મારો આમને આમ પસાર થઈ ગયો, હું સમયાંતર પહોંચીશ નહીં. પણ ઉતરી જાઓ નીચે. રડતી આંખે કૃષ્ણ રથમાંથી ઉતરી ગયા છે. ભગવાન સ્તબ્ધ થઈને જુએ, રથ ચાલ્યો જાય છે. ભગવાન શામનું મોં પડી ગયું છે. ઉદ્ધવને દુઃખ થયું, હું કૃષ્ણને આવું બોલ્યો. પણ ઉદ્ધવ કહે છે, કઈ નહીં, અમારી કારીગરી કામ આવી ગઈ. ભગવાન રોકાય તો ગયા. તમે વિચાર તો કરો, મથુરાનો રાજા 3 વખત એ રથના પગથિયા ચડી જાય, રથની પાછળ દોડતો જાય. શું કૃષ્ણને ગોપીઓ અને કૃષ્ણને એ યશોદા એ રાધા પ્રત્યેનો પ્રેમ હશે. પછી તો ઉદ્ધવ જાય છે. એને એમ હતું કે હું મધ્યાંતરે પહોંચી જઈશ, પણ માર્ગની અંદર એ જ સોનાનો રથ, એના એ જ કપડાઓ, એનું એ જ મોરપીસ જોઈ અને ગોપ ગોવાળોએ બધાએ એને રોકી લીધો. એવો રોક્યો. લોકો એને સામગ્રી અર્પણ કરવા લાગ્યા કૃષ્ણ માનીને. કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું હતું, ઉદ્ધવ તું તો સાવેલા મારા જેવો લાગે છે. સાવ મારા જેવો લાગે છે. ભગવાન જાય છે. સામેથી રથ આવતો જોયો, નંદ બાબા દોડતા આવ્યા છે. કનૈયો આવ્યો. આમ દોડતા ગયા અને થોડા દૂર ઉભા રહી ગયા. રથ પણ ઉભો છે. થોડી વાર થઈ, કોઈ નીચે ન ઉતર્યું ને. નંદ બાબા બોલ્યા, આ મારો કનૈયો નહીં હોય, આ તો કોઈ બીજું છે. કારણ મારો કનૈયો હોય ને તો આમ ઉભો ન હોય, દોડતો આવી અને મને મારી કોટે વળી ગયો હોય. બાબા કરતો દોડ્યો આવે, મારી કોટે વળગે. આ કનૈયો નથી. કનૈયા જેવું કોઈક આવ્યું લાગે છે. ઉદ્ધવે પોતાની ઓળખાણ આપી, બાબા હું ઉદ્ધવ, કનૈયાનો પિતરાઈ ભાઈ, ઉગ્રસેનના નાના ભાઈનો દીકરો.
આવો ઉદ્ધવને ખોટું ન લાગે એટલે ભગવાન નંદ બાબા એને નંદાલય તરફ લઈ ગયા છે. યશોદા, અરે જુઓ તો ખરા, કોણ આવ્યું આપણી ઘરે? યશોદા રસોડામાં બેઠા છે. ચૂલાની અંદર એ તાપ અને એ લાકડા ઉપર યશોદાના આંખમાંથી અશ્રુ પડતા રહે એટલે અગ્નિમાંથી ધુમાડો નીકળે. એ ધુમાડો યશોદાની આંખોમાં જાય છે. એની આંખોનું તેજ ધૂંધળું થયું છે. લડતા લડતામાં યશોદા બહાર આવે છે અને આમ આછું આછું દેખાય છે. યશોદા સમજ્યા કનૈયો આવ્યો છે, મારો લાલો આવી ગયો, કનૈયો આવી ગયો. માં યશોદા દોડતા ગયા, કનૈયો આવ્યો, કનૈયો આવ્યો. યશોદા, ઉદ્ધવ તો ઉભા રહ્યા છે. યશોદા એવું બોલ્યા છે, હું નહોતી કહેતી કે મારો કનૈયો મારા વગર રહી જ ન શકે, મારો લાલો મારા વગર ન રહી શકે. ભલે કહેતા હોય બધા નહીં આવે, આવ્યો ને મારો કનૈયો. મારી છાતી ગદગદ ફૂલે છે. અને એ સમયે ઉદ્ધવે કહ્યું, માં કનૈયો નહીં, હું ઉદ્ધવ. કનૈયો નથી આવ્યો, ઉદ્ધવ આવ્યો છે. શબ્દ સાંભળ્યા, માની આંખમાંથી અશ્રુની ધારા વહી જાય છે. ઘરમાં લઈ જાય છે, બેઠા છે. બધાને ખબર પડી, બધા લોકો રાત્રિના સમયે દરવાજે આવીને પાછા વયા ગયા છે. અતિથિ થાકી ગયા હોય ને, સવારે મળશું. ઉદ્ધવજી મહારાજે નંદ બાબાને કહ્યું, માને કહ્યું, માં તમે આમ દુઃખી ન થાવ, કનૈયો તમને બધાને બહુ યાદ કરે છે, બહુ યાદ કરે છે, દુઃખી ન થાવ. એ પણ તમને યાદ કરી કરીને બહુ રડે છે, બહુ રડે છે. માં યશોદા ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, કનૈયો તો ત્યાં મહેલમાં રહેતો હશે ને? હા માં, મહેલમાં રહે. ઓહો, તો બહુ બધા દાસ દાસીઓ છે ને, સેવા ચાકર વાળા? હા માં, બહુ બધી દાસીઓ છે. ઉદ્ધવ, એક કામ કરશો, તમે જાઓ ને ત્યારે મારા કનૈયાને એક સમાચાર આપશો, મારો સંદેશ. અરે કહો ને માં. યશોદા એટલું બોલ્યા છે કે ઉદ્ધવ, તમે મથુરા જઈને કનૈયાને એટલું કહેજો ને કે તારા મહેલમાં આટલી દાસીઓ છે, આમાં એકાદી દાસીની જગ્યા જો ખાલી હોય ને તો તારી માં યશોદા તારી દાસી બની અને તારા મથુરાના મહેલમાં રહેવા તૈયાર છે. જો કનૈયા તારું મોઢું મને જોવા મળે તો તારી માં દાસી બનવા તૈયાર છે. ઉદ્ધવની આંખના ખૂણા ભીના થયા. શું પ્રેમ છે માં, જન્મની જોડ રહી જડે વાલા. આ માં અને બાપ, આ માં અને દીકરાનો પ્રેમ આ દુનિયામાં ન જડે. ગોતવા જાઓ તો પરિવારનો પ્રેમ ન જડે સાહેબ. પછી તો બધાને મળે છે ઉદ્ધવજી મહારાજ. એવું લખ્યું છે ભાગવતમાં, ગોપીઓને મળ્યા ને તો પહેલી ગોપીએ પ્રશ્ન કર્યો છે કે એલાવ ઉદ્ધવ, તમે જડ જાઓ મથુરા, અહીંયા હું કામ રહ્યા છો? ઉદ્ધવ કહે છે, આવું કેમ કહો છો મને? અને ત્યારે ગોપી બોલી છે, અરે કનૈયાના કપડા તમે પહેરીને વે આવ્યા છો, કનૈયો શું પહેરતો હશે? કનૈયો શું પહેરતો હશે? તમે જાઓ. એક વાત તો બહુ અદ્ભુત લખી છે જયરામભાઈ, બહુ અદ્ભુત. માં યશોદા, નંદ બાબા અને ઉદ્ધવ બેઠા છે. અને ત્યારે માં યશોદા એમ કહ્યું છે, ઉદ્ધવની વાત સાથે માં યશોદા નંદ બાબાને કહે છે, નંદરાય, તમે હવે આની સાથે એક કેણ કેવડાવો ને પેલા કનૈયાને. મારી આંખોનું તેજ ઓછું થયું છે, મને બરાબર દેખાતું નથી. અને એ હરે ને ફરે રોજ રાતે મને મળવા આવે છે, રોજ રાતે ઘોડે ચડીને આવે છે, એનું હરખું મોઢું મને નથી દેખાતું. તમે આની ભેગું કેવડાવો ને કનૈયાને, કહેજો ને કે દિવસે આવે. હવે ઉદ્ધવની આશ્ચર્ય થયું, આ કનૈયો રાતે અહીંયા આવે છે? અંદરાય, તમે આની ભેગું કેવડાવો ને કનૈયા કે કનૈયો દિવસે આવે. ઉદ્ધવને ક્ષણભર તો એમ થયું કે આ તો માનો પ્રેમ, એટલે કદાચ એની આ ભાવના, એનો ભ્રમ બોલતો હશે. પણ નંદરાએ જે વાક્ય પૂર્યું ને એમાં તો ઉદ્ધવની આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ. નંદરાએ કહ્યું, કરે યશોદા, હું શું કેવડાવું?
આ બધું તમારું જ કરેલું છે. તમે અહીંયા કોઈ દિવસ એને દિવસે શાંતિ લેવા દીધી છે? રાતે મળવા ના આવે તો આવે ક્યારે? દિવસમાં હવારમાં વેલો ઉઠાડીને ગાયોમાં મોકલી દો. જ્યારે હોય ત્યારે કંઈક ભૂલ કરે એટલે સોટી લઈને મારવા દોડો, અને કાં તો મને મોકલો મારવા, મારો એને. દિવસે કોઈ દિવસ એને શાંતિ તમે લેવા દીધી છે? ક્યાંથી દિવસે આવે? અને હવે ત્યાં તો મથુરાનો કારભાર એટલો, બિચારો દિવસે થાકી જાય છે. સારું છે રાતે તો રાતે આપણને મળવા તો આવે છે. ઉદ્ધવ આમ વિચાર કરો, શું કથા છે સાહેબ? શું ખરેખર આ કૃષ્ણ અહીંયા આવતો છે? બધી ગોપીઓની સાથે ભગવાન બેઠા છે અને એક વૃદ્ધ ગોવાળ ઉભો થયો. આમાં ગોવાળ ઉભો થયો. હવે કનૈયો અહીંયા આવે એટલે મારે એને કહી દેવું છે કે તું આવા નકામા માણસો આરે અમને હું કામે સંદેશા મોકલાય છો? ઉદ્ધવને નકામો માણસ કીધું છે. વિચાર તો કરો કે આવા નકામા સંદેશા આવા નકામા માણસ સાથે અમારી યારે મોકલે છે. અને સંદેશા તો એના મોકલવાના હોય. એક ગોપીએ તો ત્યાં સુધી કીધું કૃષ્ણનો સંદેશો અમને? સંદેશો તો એનો હોય જે દૂર થયા હોય એનો. કૃષ્ણ અમારાથી દૂર જ ક્યાં થયો છે? સંદેશો હોય અમારા માટે. અમારાથી ક્યાં દૂર થયો છે કૃષ્ણ સંદેશો મોકલે? પેલો જે સખો બોલ્યો ને એનું નામ છે મધુમંગલ. નંદ બાબાને પ્રશ્ન કર્યો ઉદ્ધવ, બાબા આ સખો કોણ છે? આ ગોવાળિયો કોણ છે? અને ત્યારે નંદ બાબાએ કીધું છે કે ઉદ્ધવ તમે કંઈ ન બોલશો હો, એ કનૈયાનો અંતરંગ મિત્ર મધુમંગલ છે. પૂર્ણિમાસીનો દીકરો છે, જેની હેઠી છાશ ને પીધી છે. મોઢામાંથી નીકળેલી છાશ કૃષ્ણ પીવે છે. શું પ્રેમ છે સાહેબ આ વ્રજવાસીઓ સાથેનો! ઉદ્ધવની કઈ તાકાત છે કે કનૈયાના પ્રત્યેનો પ્રેમ આ વ્રજવાસીઓના મનમાંથી હટાવી શકે? કરવા આવ્યો તો કંઈક ઉદ્ધવ, અને થઈ ગયું કંઈક. 4 દિવસ 5 દિવસ રોકાવા આવેલો ઉદ્ધવ 6 મહિના સુધી વ્રજમાંથી નીકળી ન શક્યો. વાલા 6 મહિના રોકાણો. વ્રજવાસીઓના પ્રેમે રોકી રાખ્યો. આ બધી જ માહિતીઓને મેળવવા માટે, કૃષ્ણના પ્રેમ માટે, આ ગોપીઓ શું કરે છે જાણવા માટે, આ ગોપાળો શું કરે છે જાણવા માટે ઉદ્ધવ 6 મહિના વ્રજમાંથી નીકળી ન શક્યો, જે 4 દિવસ રોકાવા આવ્યો હતો. આ તાકાત છે પ્રેમની સાહેબ. લોખંડની સાંકળથી બંધાયેલો માણસ છૂટી શકે, પણ પ્રેમના તાતનાથી બંધાયેલો માણસ જિંદગીમાં ન છૂટી શકે. પ્રેમથી બંધાયેલો માણસ ન છૂટી શકે. આ કથાને તો ગમે તેટલી વિસ્તાર કરીએ, શું જિંદગી વીતી જાય પણ કૃષ્ણના પ્રેમની કથાઓ પૂરી ન થાય પૂરી સાહેબ. પછી તો ઉદ્ધવે એક વાત એ પણ કરી છે. ઉદ્ધવે એક વાત એ પણ કરી છે નંદ બાબાને, નંદ બાબા સાચું કહું, મારી એક ઈચ્છા પૂરી કરાવો ને. કહો ઉદ્ધવ શું ઈચ્છા છે? મારે રાધાને મળવું છે. મારે રાધાને મળવું છે. અને પછી તો રાધાને મળવા માટે તો નંદ બાબા એમ કીધું કે રાધાને મળવા માટે તો એની એ 2 સખીઓ, એક લલિતા સખી અને એક વિશાખા, આ 2 સખીઓને બોલાવી પડે. લલિતા અને વિશાખાને બોલાવે છે અને એને કહ્યું, તો લલિતાએ અને વિશાખાએ કહ્યું એમ રાધા નહીં મળે. કુંજની અંદર એને ગોતવી પડશે, ક્યાં હશે કોને ખબર રાધા. પછી તો એ ઉદ્ધવજી રાધાને શોધવા માટે લલિતા સખી અને વિશાખા સખી સાથે જાય અને અંતે રાધાજીની સાથે જ્યાં રાધા છે ત્યાં લઈ જાય છે. પણ એક વચન ઉદ્ધવ પાસેથી માંગ્યું છે ગોપીઓ બેએ કે પેલા અમને વચન આપો કે તમે અમને જે કહ્યું કૃષ્ણને ભૂલી જાઓ, આ શબ્દ તમે રાધાને નહીં કહો. કારણ રાધાને જો તમે આ શબ્દ કહેશો કૃષ્ણ તમે ભૂલી જાઓ તો કદાચ રાધા બેભાન થઈને પડી જશે, મળી જશે. આ શબ્દ નહીં સાંભળી શકે રાધા. ન તો રાધા કૃષ્ણને ભૂલી શકે, ન કૃષ્ણ રાધાને ભૂલી શકે. શું પ્રેમ છે બાબા! એક વાત કહીએ, મરતા સુધી પણ કૃષ્ણનું નામ ન ભૂલી શકે. પ્રાણ ભલે આ જાય ઉદ્ધવ, જીવ ભલે વયો જાય. પ્રાણ ભલે જાય ઉદ્ધવ, જીવ ભલે વયો જાય. મરતા સુધી નામ કૃષ્ણનું ભૂલ્યું ના ભૂલાય. મરતા સુધી કૃષ્ણનું નામ ભૂલ્યું ના ભૂલાય. અંતે રાધાને જ્યારે કુંજની એક ગલીઓમાં ઉદ્ધવ મળે છે
પણ એ સમયે ઉદ્ધવે જોયું તો જે જગ્યાએ રાધા હતા અંધારું થઈ ગયું હતું, અને જ્યાં જોવા જાય તો બે હાથ ઊંચા રાખી અને કૃષ્ણ દેખાણા છે. એમાં બહુ અદ્ભુત કથા છે. ઉદ્ધવને કૃષ્ણ દેખાણા, જે જગ્યાએ રાધા છે આવું કહી અને જે વ્રજાંગનાઓ, જે લલિતા અને વિશાખા સખી ઉદ્ધવને મૂકી ગયા ત્યાં એ વનની અંદર અંધારાની અંદર કૃષ્ણ દેખાય છે. આ શું જોયું? અહીંયા તો રાધા હતી. સ્તબ્ધ થઈ ગયા, આંખોને 2-5 વખત મીચે છે અને કૃષ્ણ ગાતા હતા, રાધે 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 શ્યામ સે નીલા. હે રાધા, મને શ્યામને મળે. આ કૃષ્ણ ગાય. થોડીક વાર થઈને આમ જોવે તો વળી પાછી એ જ ભાવમાં આમ રાધા દેખાય છે, હાથ ધર અને રાધા. ક્ષણભર થાય ને ત્યાં આ એક દ્રશ્ય બદલાતું રહે. ઘડીક કૃષ્ણ દેખાય, ઘડીક રાધા દેખાય, ઘડીક રાધા અને કૃષ્ણ બે વાતો કરતા હોય આવું દેખાય છે. એકવાર તો રાધા વાત કરે છે, કૃષ્ણ તમે મને છોડીને ન જાઓ, તમે છોડીને જાણે કૃષ્ણ બાજુમાં બેસીને સાંભળતા હોય. ઉદ્ધવની આંખો ભરાઈ ગઈ હોય. ઉદ્ધવને થયું હવે અહીં ન જવાય. ઉદ્ધવના 2 પગલા પાછા ચાલ્યા, જેમ વળ્યા ને ત્યાં રાધા અવાજ કર્યો, ઉદ્ધવ જે કેવા આવ્યા છો એ કીધા વગર વ્યાદા છો? મને જે કેવા આવ્યા છો કીધા વગર વ્યાદા છો? સાહેબ શું દશા હતી વ્રજવાસીઓની. અંતે સાહેબ એટલું જ કહી શકાય, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભીના સો હો. ભગવાન કૃષ્ણએ કહ્યું કે વ્રજના લોકોને મારા પ્રત્યેનો નિસ્વાર્થ અને નિર્બંધ પ્રેમ છે. અને એટલે તો કૃષ્ણ એ ગોપીઓના વિરહમાં રડે, યશોદાની વિરહમાં રડે, ગાયોની વિરહમાં રડે, પેલી રાધાના વિરહમાં કૃષ્ણ રડે છે. અમસ્તો નથી રડ્યો કૃષ્ણ. આ કથાએ બધાની આંખો રીઝવી દીધી. 6 મહિનાના અંતે ઉદ્ધવ જ્યારે ફરી પાછા મથુરા જાય છે અને એ મથુરાની અંદર જતા એને પ્રેમ શું છે એની ખબર પડી ગઈ અને અંતે પ્રેમમાં રંગાઈ ગયા ઉદ્ધવ પોતે. માં યશોદાએ આપેલું એ માખણ ને મિશ્રી ઉદ્ધવજી લઈને જાય છે અને એ ફૂલડી જ્યારે કૃષ્ણના હાથમાં આપી અને ફૂલડીનું ઢાંકણું ખોલ્યું અને માખણ ને મિશ્રીની સાથે આંખોમાંથી અશ્રુઓની ધારા વહી અને માં યશોદાની યાદ આવી. આ પ્રેમની ગાથા ભગવાન વેદવ્યાસે રખી. સુખદેવજીએ પરીક્ષિતને કહી અને પરીક્ષિત પણ આમાં સ્તબ્ધ બની ગયા. આવો પ્રેમ, આ કૃષ્ણનો પ્રેમ. એ 10મા સ્કંદની ઉત્તરાર્ધને સંપન્ન કર્યું. પૂર્વાર્ધના ભાગની અંદર મથુરાની અંદર જરાસંઘે 17 વખત ચઢાઈ કરી અને ત્યારબાદ 18મી વખત જ્યારે કાળિયવનની સાથે જરાસંઘ આવે છે ત્યારે ભગવાને એક નવી નગરીનું નિર્માણ કરાવ્યું. વિશ્વકર્મા પાસે નવી નગરીનું નિર્માણ કરાવ્યું અને યાદવોને અહીંયાથી લઈ અને નવી નગરીમાં પધરાવ્યા છે. આ સમય પણ ભગવાન કૃષ્ણે દુઃખ ઓછું નથી વેઠ્યું. જ્યારે જરાસંઘનું જ્યારે ચડાઈ થવા લાગી ને ત્યારે કૃષ્ણએ જે દુઃખમાંથી મુક્ત કર્યા ને યાદવોને કંસના મુખમાંથી, એ જ યાદવોએ એમ પણ કહ્યું હતું કે હે કૃષ્ણ, હવે તું આ મથુરા છોડીને વયો જા ને. આ ઘડી કૃષ્ણ માટે કઈ ઓછી દુઃખવાળી નહીં હોય કે જેને મથુરા છોડવાની વાત કરી. અને એ સમયે નવી નગરીનું નિર્માણ થયું. મુચુકનના હાથે, મુચુકનની દ્રષ્ટિથી કાળિયવનનો નાશ થયો અને નવી નગરી એટલે એ નવી નગરીનું નામ છે દ્વારિકા. દ્વારિકા નગરીનું નિર્માણ થયું અને અંતે ભગવાન ગુફાઓમાં સંતાયા. જરાસંઘે ડુંગરાઓ સળગાવ્યા. એને એમ થયું 2 ભાઈઓ મરી ગયા. ભગવાને યુદ્ધમાંથી થોડી નિવૃત્તિ મેળવી અને કહે છે કે લાવો હવે પરણવાના કામ કરીએ. ભગવાને સૌ પ્રથમ પરણવાની વાત આવી. દાઉજી મહારાજનું લગ્ન રેવતની દીકરી રેવતી સાથે થયું છે. ત્યારબાદ ભગવાનનું પેલું લગ્ન રૂકમણી સાથે થાય છે અને એ રૂકમણી, પરીક્ષિત રાજા ભગવાનના લગ્નની કથા કરે. ભીષ્મકની દીકરી રૂકમણી અને એ રૂકમિણી, એના લગ્ન કૃષ્ણ સાથે થયા પણ રાક્ષસી વિધિ થયા છે. રૂકમિણીને ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કરવા હતા
અને રૂકમિણીનો ભાઈ રૂકમી એના લગ્ન એની ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે નક્કી કર્યા. ઘડિયા લગ્ન લેવાયા, પણ રૂકમણીએ નક્કી કર્યું હતું કે આ જન્મમાં જો હવે કોઈના નામની ચુંદડી ઓઢું, કોઈના નામનું પાણી ભરું તો એક માત્ર હશે એ દ્વારિકાવાળા કૃષ્ણ. અને જો કૃષ્ણ મને નહીં સ્વીકારે તો પ્રાણ ત્યાગ કરી દઈશ, પણ બીજાના નામની ચુંદડી હવે નહીં ઓઢું. હવે કૃષ્ણ ન સ્વીકારે તો હું મૃત્યુ પામીશ, પણ બીજાના નામની ચુંદડી નહીં ઓઢું. ઘડિયા લગ્ન લેવાયા, હવે કરવું શું? અને રૂકમણીએ ભગવાનને પત્ર લખ્યો છે, લાવ હું કૃષ્ણને કહી તો દઉં કે મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા છે, તમે મને સ્વીકારતા હોય તો મને લઈ જાજો, અને જો નહીં સ્વીકારતા હોય તો હું મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ શિશુપાલની હારે લગ્ન નહીં કરું. અને એ સમયે રૂકમણીએ 7 શ્લોકોમાં એક પત્ર લખ્યો, પ્રેમ પત્ર. શું પ્રેમ પત્ર લખ્યો છે રૂકમણીએ? આજના વર્તમાન સમયમાં પણ બેટ દ્વારિકામાં ભગવાનની આરતી થયા પછી આ રૂકમણીનો પત્ર રોજના માટે ભગવાનના મંદિરમાં ગાવામાં આવે છે, રોજ ગવાય છે. અને શું શું શબ્દો લખ્યા છે? કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. આ બધું જોયા પછી તમને પરિણ્યા છીએ. એમ આ સંસારમાં જ્યાં સુધી આપણે બધું જાણી ન લઈએ ત્યાં સુધી પ્રેમ ન થાય. અત્યારે તમને હું ગ્રંથની ઓળખાણ કરાવું છું કે ગ્રંથ શું કરી શકે, કેટલી તાકાત ધરાવે છે. જેવી રીતે ભાગવતમાં પ્રેત ધુંધુકારીની કથા છે, આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલી, એવી જ રીતે આ મહાત્મ્યની અંદર ભગવાન કૃષ્ણ વસુદેવ સત્રાજીત યાદવનો સેમંતક મણિની કથા છે કે આ કથાથી શું મળે? દેવી પ્રભુની પ્રાપ્તિ કરાવી દે છે, પ્રભુ પાસે દેવી મળી જાય છે. તો નારદજી પહેલો સ્કંદની વર્ણન કરે છે, બીજા સ્કંદનું વર્ણન કર્યું, ત્રીજા સ્કંદનું વર્ણન કર્યું. અને એમાં જેમ જેમ અહીંયા માં ઉપાસના જગદંબાની થવા લાગી, ત્યાં ભગવાન કૃષ્ણ અને જાંબવાનનું યુદ્ધ ચાલતું. એમાં પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર જાંબવાનને કર્યો, એના ગાત્રો શિથિલ થઈ ગયા. ઓળખી ગયો કે અમારા પ્રભુનો હાથ છે. અને એવા સમયે ભગવાનને યાદ આવી ગયા કે આ તો મારા પેલા રઘુનાથજી છે, ગયા જન્મના મારા પ્રભુ છે. અને જાંબાન 2 હાથ જોડી અને પરમાત્મા કૃષ્ણને કહેવા લાગ્યો, જ્ઞાતોસિ રઘુવર્યસ્ત્વં યદ્રોષાત સરિતાં પતિ ક્ષોભં જગામ લંકાં ચ રાવણ સાનુગો હત. પ્રભુ, હું ઓળખી ગયો તમને. જાંબાનની આંખોમાંથી અશ્રુની ધારા પડે છે. ભગવાન કૃષ્ણના શરણે બેસીને કહે છે, પ્રભુ, દ્વાપર એ ત્રેતા યુગના તમે મારા પ્રભુ રામ છો કે જે હું તમારી સાથે લંકામાં આવ્યો હતો, તમારી સાથે આવી અને રાવણના કુળને આપણે માર્યું હતું, અને માં જાનકીને પાછા લઈ આવ્યા હતા. ત્યારથી તમે અમારાથી જુદા પડ્યા હતા. અમારા નાથ આજ મળી ગયા છો તમે. જાંબાન ભગવાનના પગમાં પડી પ્રભુને પ્રાર્થના કરે, તમે મારા ઈ જ રામ છો હે કૃષ્ણ. પ્રભુ, મારી દૃષ્ટાને માફ કરજો, ક્ષમા કરજો. હું તો તમારું સેવક છું, પણ તમને ઓળખો નહીં એટલે તમારી સાથે યુદ્ધ કરી બેઠો. મારા લાયક જે કંઈ કામ હોય મને યાજ્ઞા કરી દો ભગવાન. ભગવાને કીધું છે કે જાંબાન, તારા સંતાનો પાસે જે મણી છે ને, એ મણીને હું શોધવા માટે આવ્યો છું, એ મણીને લેવા માટે આવ્યો છું. આ મણીનો આક્ષેપ, ચોરીનો આક્ષેપ મારા ઉપર આવ્યો છે. ખરેખર મેં ચોરી કરી નથી. અને ત્યારે જાંબવાને ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કરી છે. ત્યાં આગળ પરમાત્માની વિધિવત પૂજા કરી અને સમંતક મણી આપ્યો. એટલું જ નહીં, ભગવાન એક કૃપા કરો ને, કહો જાંબાન શું છે? મારી દીકરી જાંબવતીનો પણ હાથ હું તમને આપું, મારી બીજી મણી તમે લેતા જાઓ. જો પરમાત્મા અહીંયા
જામવતી સાથે લગ્ન કરવા નહોતા ગયા, છતાં પણ જામવાને એમ કીધું કે મારી દીકરીનો હાથ મારે તમને આપો છે, આ સમંતક મણી તો લેતા જાઓ, પણ મારી એક મણી તમે લેતા જાઓ બીજી સાથે, મારી દીકરી જે છે મારી જામવતી એને તમે સાથે લેતા જાઓ. અને પરમાત્માએ સ્વીકાર કર્યો. પ્રભુએ જેવું જામવાને કહ્યું સ્વીકાર કરી લીધો. શું કામ? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારમાં મને જે કોઈ માણસ જે કંઈ આપે એનો હું સ્વીકાર કરી રહ્યો છું. અને એ ભાવના નાતે ભગવાને જામવતીનો હાથ સ્વીકાર કર્યો અને પરમાત્મા જામવતીને પોતાના પત્નીના રૂપમાં લઈ અને પોતાનો મણી ગળાની અંદર ધારણ કરી અને વૃક્ષરાજ જામવાન પાસેથી એને વિદાય લીધી. પરમાત્મા દ્વારિકા તરફ આવવા તૈયાર થયા છે.